તો હવે બિલ્ટઅપ એરિયા અને સુપર બિલ્ટઅપ એરિયા નહીં પરંતુ રેરા એરિયા પ્રમાણે લોકોને મકાન ફાળવણી થશે। આ માટે ક્રેડાઈ દ્વારા માર્ગદર્શન પણ આપવામાં આવશે। આ અંગે ક્રેડાઈ અમદાવાદ દ્વારા તારીખ 5 થી 7 જાન્યુઆરી ગાઈડ પ્રોપર્ટી શો યોજાશે, જેમાં વિગતવાર માહિતી ઘર ખરીદનારાઓને આપવામાં આવશે। અમદાવાદમાં ક્રેડાઈ અમદાવાદ દ્વારા 5 થી 7 જાન્યુઆરી 2024 દરમિયાન 18મા ગાઈડ પ્રોપર્ટી શોનું આયોજન કરાયું છે। ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 5મી જાન્યુઆરીએ ગાઈડ પ્રોપર્ટી શોનું ઉદ્ઘાટન કરાશે। આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહેશે। જોકે આ વર્ષે પ્રોપર્ટી શોની વાત કરીએ તો તેમાં નવીનતા એ રહેશે કે હવે સુપર બિલ્ટઅપ અને બિલ્ટઅપ એરિયામાં પ્રોપર્ટી વેચાણ થતી હતી તે વેચાણ થશે નહીં, પરંતુ રેરા દ્વારા પ્રમાણિત એરિયામાં ડેવલપર્સ પોતાની પ્રોપર્ટી વેચાણ કરશે। તો રેરા એરિયા એટલે રેરાનો જે એક્ટ છે એની અંદર રેરા કાર્પેટ એરિયા આવે, સાથે અગર મકાન હોય તો બાલ્કની અને વોશનો પણ સમાવેશ કરવામાં આવે છે, એટલે એને અમે રેરા એરિયા કહીએ છીએ। કમર્શિયલ બિલ્ડિંગ હોય તો એની અંદર કદાચ વોશ અને બાલ્કની ના આવે, અમુક કિસ્સામાં બાલ્કની આવે તો ખાલી રેરા કાર્પેટ ઇઝ ઇક્વલ ટુ રેરા એરિયા। ગ્રાહકને 4 દિવાલોની અંદર એક્ઝેક્ટ ફિઝિકલી વેરીફાયેબલ એરિયા કેટલો મળે છે એ રેરા એરિયા। સુપર બિલ્ટઅપ એરિયા જે અત્યાર સુધી વર્ષોથી ટ્રેડ પ્રેક્ટિસમાં ચાલતો હતો, એ જે માણસનું મકાન હોય એના સિવાયનું જે બાંધકામ થતું હોય છે, જેમ કે પાર્કિંગ હોય છે, જેમ કે હોલો પિલિંગ હોય છે, જેમ કે સ્ટેર્સ, સીડી, લિફ્ટ, કોમન એમ્યુનિટીઝ હોય છે, કોઈ હોમ થિયેટર આપતું હોય, કોઈ જીમ આપતું હોય, તો આ બધી વસ્તુનું બાંધકામ તો થાય છે જ, જે ગ્રાહકને એઝ અ કસ્ટમર, એઝ અ રેસિડેન્ટ ઓફ ધ સોસાયટી ઓર ધ અપાર્ટમેન્ટ સ્કીમ મળે જ છે, પણ એ ફિઝિકલી યુઝ નથી કરતો। યુઝ શું કરે છે તો રેરા એરિયા કરે છે। જો કે બિલ્ડર્સનું કહેવું છે કે પહેલાં પ્રોપર્ટી ખરીદનાર બિલ્ડર જે બિલ્ટઅપ એરિયા આપતા હતા તેને માપી શકતા ન હતા, હવે તેને માપી પણ શકાશે। દસ્તાવેજમાં પણ તેનું ચોક્કસ માપ લખેલું આવશે, ત્યારે અન્ય ફેસિલિટી જે પ્રોવાઇડેડ થાય છે તેના પણ અલગ ચાર્જ હવે લોકોને ખ્યાલ આવશે। મહત્વની વાત તો એ છે કે જે નાણાં જેટલી પ્રોપર્ટી આપતા હતા તે ચોક્કસ રહેશે, પરંતુ પ્રોપર્ટીને હવે રેરા એરિયા સાથે ગણવામાં આવશે। પ્રાઇસ ભાગ્યા ટોટલ રેરા એરિયા કરે એટલે એને એક બેન્ચમાર્ક મળે કે મારી આ કિંમત આવે છે, અને એને કમ્પેર કરવી હોય તો બે પ્રોજેક્ટમાં એ કમ્પેર કરી શકે કે મને શું વધારે ક્યાં ચૂકવું છું, ક્યાં ઓછું ચૂકવું છું। એનું કારણ એ છે કે એની એમ્યુનિટીઝ છે ને ભાવથી તોલાશે કે ભાઈ આમાં એમ્યુનિટીઝ આટલી વધારે છે, આટલું વધારે બાંધકામ કરવી જોઈએ તો ભાવમાં ડિફરન્સ છે। નહીતર અત્યારે બે મેજરમેન્ટ છે, રેરા એરિયાનું મેજરમેન્ટ બી છે તે સુપર બિલ્ટઅપનું અને ભાવનું બી છે, એટલે કસ્ટમર કન્ફ્યુઝ થયા કરે છે કે બે વખત ગણતરી કરવાની, સુપર બિલ્ટઅપ એરિયા કેટલો નાખ્યો છે અને ભાવ શું છે, અને કદાચ બોક્સ પ્રાઇસની વાત કરીએ તો અધર ચાર્જીસ કેટલા છે, આમ તો 3 વખત ગણતરી કરવી પડે છે, એટલે કસ્ટમર વધારે કન્ફ્યુઝ થાય છે। કન્ફ્યુઝ ના થાય એટલે એક બેન્ચમાર્કને આપણે ફોલો કરીએ છીએ, જે સરકારનો બેન્ચમાર્ક છે, જે છે રેરા એરિયા, એટલે ગ્રેજ્યુઅલી આ ડ્રાઈવ છે, રેરા એરિયા કન્ટિન્યુ રહેશે અને સુપર બિલ્ટઅપ એરિયા ગ્રેજ્યુઅલી નીકળતો જશે। આ એક્ઝિબિશનમાં ઇન્ડસ્ટ્રીના 60થી વધુ અગ્રગણ્ય ડેવલપર્સ દ્વારા અમદાવાદના વિવિધ વિસ્તારોના 400 જેટલા રેસિડેન્શિયલ, કોમર્શિયલ, ઇન્ડસ્ટ્રીયલ પ્લોટિંગ, વીકેન્ડ વિલા અને પ્લોટિંગના પ્રોજેક્ટ્સ પ્રદર્શિત કરવામાં આવશે। આ એક્ઝિબિશનમાં ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ પણ ભાગ લઈ રહી છે અને સ્થળ પર જ લોનની પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। જાન્યુઆરી 2024 જે અમારો 18મો પ્રોપર્ટી શો થાય છે, ત્યાં 60થી વધારે ડેવલપર્સ અક્રોસ અમદાવાદ ભાગ લેશે। ત્યાં અફોર્ડેબલ સેગમેન્ટથી લઈને લક્ઝુરિયસ સેગમેન્ટના અપાર્ટમેન્ટ યુનિટ્સ, કમર્શિયલ પ્રોપર્ટીઝ, પ્લોટેડ ડેવલપમેન્ટ, લોજિસ્ટિક પ્રોપર્ટીઝ, ઇન્ડસ્ટ્રીયલ પ્રોપર્ટીઝ, આ દરેક ટાઈપની પ્રોપર્ટીઝનું એક જ જગ્યાએ વન સ્ટોપ સોલ્યુશન કોઈપણ ગ્રાહકને જોવા મળશે। એટલે પ્રોપર્ટી શોમાં ખાસ બધા આવે એવી મારી વિનંતી છે અને ખાસ આમંત્રણ છે। કોઈ પણ સેગમેન્ટનો બાયર હોય, એને સેગમેન્ટ અપગ્રેડ કરવું છે કે અલગ એરિયામાં એક્સપ્લોર કરવું છે તો એ બધા જ એરિયાની પ્રોપર્ટીઝ એને એક સાથે જોવા મળશે। ક્રેડાઈ નેશનલની 25મા સ્થાપના વર્ષની ઉજવણીના ભાગરૂપે ક્રેડાઈ અમદાવાદના સભ્યોના સહયોગથી કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી અન્વયે વિવિધ સેવાકીય કાર્યો શરૂ કરવા માટે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં MOU પર હસ્તાક્ષર કરશે। આ પહેલનો ઉદ્દેશ્ય શહેરીજનોના સ્વાસ્થ્ય અને સુખાકારીમાં વધારો થાય તેવા પ્રયાસ છે, સાથે પર્યાવરણની જાળવણીમાં પણ યોગદાન આપતી પહેલ ગણાશે। પ્રવેગ TV, અમદાવાદ।